સાયખા જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણોસર નીચે ઢળી પડતા સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત જણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને દોડી ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવકની ખબર અંતર જોવા માટે ફરક્યા પણ ન હતા. ઈજાગ્રસ્ત બનેલ યુવક સદદીપ કુમાર, ઉંમર વર્ષ 24, મૂળ રહે બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત સદદીપ સુશીલ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાક્ટરે પણ મૌન વ્રત ધારણ કરી લીધું હતું. સેફટી પ્રત્યે કંપની સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? સેફટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે, જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પણ પંથકમાં ઉઠી રહી છે.